નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો કેન્દ્ર સરકારની પહેલ એટલે કે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે, જે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કાર્યરત છે। આ પહેલનો ઉદ્દેશ ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય સહિત તમામ સંબંધિત સંસ્થાઓને એક મંચ પર એકીકૃત કરવાનો છે, જેથી ટ્રાફિક નિયમન ભંગના દંડની રકમ સરળ રીતે ભરપાઈ તેમજ ડેટા ટ્રાન્સફરને સક્ષમ કરી શકાય। જે અંગેની માહિતી ટ્રાફિક ડીસીપી આપી હતી। અત્યારે 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી જ્યારે માર્ગ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે, તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે, તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તર્કશ એપ્લિકેશનનો યુઝ કરતી હતી, એની જગ્યાએ હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે। આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય 2-3 બાબતો છે, જે પહેલાંની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે। સૌપ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈપણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ રજિસ્ટ્રેશન ધરાવતો હશે, એ જો અહીંયા અમદાવાદમાં કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે। આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે 3 ઓપ્શન હશે। જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે। એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે। આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહેશે તો એના પર ઈ ચલન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના પર ઈ ચલન મળી જશે અને આ ઈ ચલન મળ્યાના 90 દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક 90 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે, જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે। જો એ ત્યાં ભરવા માગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પોતાના પુરાવા રજૂ પણ કરી શકશે। આ સિવાય જો 45 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલાન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે। અમદાવાદ